જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજ જઈએ હે આપણે નદીમાં જઈએ હે અને જોગાભાઈને ડાયરેક્ટ નેહારથી લાવી દીધા હા. આપણે આવી ગયા બરાબર, ટોપમાં તો ડાયરેક્ટ નેહારથી આવી ગયા હા. તો ડાયરેક્ટ નેહારથી આપણા ઘરે ઉતર્યા હતા એટલે આપણે નહીં જવા દીધા એમના ઘરે. તો આપણે જઈએ નદીમાં, તો તમે જોડાઈ રહેજો બ્લોગમાં. મળીએ આપણે. તો જય માતાજી મિત્રો, આપણે ફાઇનલ પહોંચી જવા આવ્યા નદીએ બરોબર. અમે જયેશભાઈ બે હેડ નીકળ્યા હા. હવે આગળ છે દશામાનું મંદિર, જોઈ શકો છો. સરસ્વતી નદીના કિનારે કુંવારિકામાનું અને દશામાનું બે ભેગું મંદિર છે. ગૌશાળા છે, હરિઓમ ગૌશાળા અનાવાડા ગૌશાળાનું નામ છે. જો આપણે પોકવા આવી ગયા ચારના હેડતા આવતા હતા. હવે આપણે ફાઇનલી પહોંચી જવા આવ્યા. જો અમારા સાથીદાર આગળ એક તો જઈ રહ્યા જો પગપાળા યાત્રા. બધા અંબાજી ઘણા બધા માણસો હેડી રહ્યા. આપણે હવે અંબાજી તો એમાં નહીં આવ્યો, કારણ કે ભણવાનું એવું બધું હોય ને. જયેશભાઈ નોકરી જઈ અને આપણે હવે ભણી રહેવું એટલે આપણે અંબાજી જવાનું જ છે, કારણ કે પછી તો જવું જ પડશે ને. અને પછી તો જાત કરવાનું એમ બધે ફરફેર જ કરવાનું. આ છેલ્લું 12મું ધોરણ છે, વાત પૂરી. અને હવે આપણે નદીએ જઈ અને પાછો વ્લોગ સ્ટાર્ટ કરીએ, તો આપણે જોતા રહેજો બરાબર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ગૌશાળા એ બરાબર. તો આ રહી ગૌશાળા, હરિઓમ ગૌશાળા જોઈ શકો છો. અરે ગૌશાળા હે અડધી બનાવેરી. આ બાજુ પણ ગાય માતાનું બીજું બનાવેરું, જે નવું બનાવે બરાબર. આપણે પહોંચી ગયા, જુઓ બેઠા હે. આપણે વડલે આવી ગયા. હારી નદી હોમે દેખાય. આપણે હવે નદીમાં જવાનું છે, કારણ કે ચાંદના હેડતા છે. અનાવાડાથી હેડતા આવ્યા હા જયશન બે જણા. હવે પોકવા થયા હળવે હેડ્યા જ હારા. જો પોણી બાઇક પડી કેવા થઈ ગયા. ગૌ માતાને લઈને આવ્યા એ જો ચેવું હોય. બાકી જો એવું સારું હોય અને ખાતા પીતા કરના હોય તો દોન કરતા રહેજો, કારણ કે આપણે આ ગૌશાળામાં કોની પહેલાં રહીને ગયેલા એટલે કોઈ અડવો રૂપિયો વાપરતા નહીં. બધું ગૌ માતાના દવામાં એ રીતના બધા વાપરે. અમે તો દર રવિવારે દોન માગવા જતા ડેમ ઉપર. જો હું એકણ બનાવેલું બનાવે નવું બનાવે ગાય માતા માટે. અને જુઓ કેટલી મસ્ત ગૌશાળા છે. નદી એક બંધ હતી, પાસે ચાલુ થી વાત છે. શમો હવે રીલ તો બનાવવા દે. જુઓ કેટલું મસ્ત છે. આર્યું છે દશામાનું કુંવારિકામાનું મંદિર. આપણે દર્શન કરી લઈએ બહારથી, કારણ કે હજુ દુધારોમપુરા જવાનું. બે ઘોડા છે. જઈશું બે જણા આવી ગયા બરોબર. આવી ગયા જઈએ ભાઈ. તો જોઈ શકો છો મિત્રો, આ છે ઘોડા. જો ગૌશાળામાં આવેલા છે, કોઈક ને કોઈક અસર થશે એટલે જ આવે. ઘોડા રોજડા બધું રાખે. જો બધા હેડ્યા અંબાજી. જય અંબે. થોડું દાબીને બોલજો લે. હા આપણા ભાઈબંધ જ છે એ. જય અંબે. જો બધા હરમનપરાના છે, આપણા બધા મિત્રો જ છીએ. આપણે હેડી ગયા. હા શ્રવણજી, જો પાણી વધી ગયું પાછું. અને આપણે તો બૂટ છે, હવે બૂટે પલાળો જ પડશે. પલાળો હોય તો પલાળો ને કોઈ નહીં. આપણે એવી બૂટને આવા બારી નહીં, ત્યારે જઈને સંપર્ક પહેલ લેવું. અને જો આરે પેલી ફેરના પેલા બ્લોગમાં હલવાના હતા, એમ પહાડે મને લાગે હલવા એવું લાગે. આપણે થોડા પગ ઊંચા કરી લઈએ બરોબર. આગળ બધા બાઇક ધોઈને એવું હોય. અને જુઓ સરસ્વતી નદીનો કિનારો એક નંબર છે. બાકી અને જુઓ પાથેજી મહારાજનું પૂતળું છે, જે ગાયોની વારે ચડ્યા હતા એટલે એનું પૂતળું રાખવામાં આવ્યું હોય. બાકી કોઈ શોખનું રાખે નહીં બરોબર. પાણી જોરદાર છે. બાકી આપણે તો ભણીને ડાયરેક્ટ સ્પેશિયલ નદી જોવા માટે જ આવ્યા એમ. એવું નહીં કે સ્પેશિયલ નદી જોવા માટે જ લઈને આવ્યો. જોઈ શકો છો આપણે આવી ગયા. જુઓ બાઈકો હેડે, ગાડી હેડે એટલે તેવું લાગે કે એ ઊંધા પડ્યા, પણ બાકી હોય તો રેડી છે. તમને આગળ દેખાડું. જુઓ કેવું હોય બધું લોકેશન. બાકી એક નંબર છે. જુઓ બહુ મસ્ત છે, મજા આવી જાય. જુઓ ખાલી કેવું છે, એક નંબર જ છે બધું. ખૂબ દાડો આવો નદીમાં નાહવાની મજા આવી જાય. વધારે અંદર તો ના જવાય, પણ રોડ ઉપર ના એવું હોય. કશું નુકસાન થાય એવું નહીં રોડ ઉપર તો. એટલે બહુ મજા આવે એવી છે. અને જયેશભાઈ તો પાછળ ને પાછળ શેક આરે પગ હાચવે, બીજું કોઈ નહીં. પગ શું હાચવે ગુડા ફટાફટાય.
પાટણ જવું એને કપડાં લેવા, પણ આપણે જવાનું મેળ આવશે નહીં, કારણ કે આપણે જવાનું દર ઓમપુરા. તો હમણાં મોડું પડશે, તો હમણાં પપ્પા પછી ઘેર બોલશે કે ચો ગયો તો ફોને કર્યો નહીં. પણ જો આપણે જઈ જ રહ્યા બરાબર. આપણે જોયું બાકી પોણી ખેંચ મારે જબ્બર. એ આટલે પોણી ચું ખેંચ મારે. જો થોડું વધારે પાણી હોય તો અબિયાલ પોલીસવાળા હતા, અબિયાલ જ ગયા અહીં, કારણ કે અવાજ આવે નહીં આવતો ખબર નહીં. પાણીનો બખાડો ખૂબ હે. હા તે દાય કરતાં પાણી વધારે છે. પેલી ફેર તો છોડી હતું, પણ એ તો પેલા કેનલનું હતું, અને એની ફેર જે મેન નદીનું ડેમનું છે એની ફેર જે પાણી આવ્યું બરાબર. બધા ઉતારો જુઓ. જો કાકાનું બાઇક બંધ થઈ ગયું. આપણે ધડધડ વધી જાય. આપણે તો પછી બંધ થાય નહીં. જો એમની મસ્તીમાં આવે છે બરાબર. આપણે જઈ રહ્યા હળવે હળવે નદીમાં. પાણી મસ્ત ખેંચ મારે મજા આવી જાય એવું. જો આપણે તો બૂટના બૂટ બધું પલળી ગયું. જો લુક છે, બાકી નજારો એક નંબર છે સરસ્વતી નદીનો. પહેલી ફેર તો માણસો નાહવા નહીં આવ્યા ને, પેલી ફેર તો કેટલા બધા નાહવા આવ્યા હતા. જુઓ ખાલી બહુ મસ્ત મજા આવે એવું. તો આપણે વિડીયો બનાવી લો ને પછી તમને પાછો વ્લોગ ચાલુ કરીએ બરાબર. હા તો આપણે પેલા કાકાને મદદ કરીએ, કારણ કે બાઇક બંધ થઈ ગયું બરાબર. તો ચાલુ રાખો તમે. જુઓ મિત્રો, ફાઇનલી આપણા કાકાની મદદ કરી નાખીને બાઇક ચાલુ કરી નાખ્યું. બે જણા હેડી ગયો. આપણે જેટલું આવડ્યું એટલું કર્યું, કારણ કે પ્લગમાં પાણી જતી હતી, બાકી કોઈ બીજું તો ખરાબી આવી નથી. અને આપણા પાસે હેડી ગયા. આપણે એમ તો મદદ કરો, આપણાથી થાય જેટલું આવડે એટલું કરવું પડે. આપણે બીજું બાકી શું કરો કહું, આપણે જોયું હતું, પણ જે ખબર પડે તો કરવું જ પડે. જો ટ્રાફિક જામ થઈ ગયું, જેટલા બાઇક ને બધું બંધ થઈ ગયું. જો ફાઇનલી જોઈ શકો છો પાણી જેવું ખતરનાક છે. તો એવું લાગે, બાકી છે તો બીક લાગે એવું. કેટલું પાણી ભરેલું આગળ શકો છો મિત્રો. જેવું પાણી છે આપણે તો દેશને બી આવી ગયા એટલે ઊભા. જુઓ ખાલી કેટલો એક નંબર નજારો હોય. બાકી તો થોડું વાઇટ કરું, કેટલું મસ્ત દેખાય. વ્યૂ પણ એક નંબર વ્યૂ છે. બાકી બહુ મજા આવી રહી છે. અત્યારે તો એવું થાય કે પછી જાવું જ નહીં. શું કેવું જઈશ? જુઓ ખાલી એક નંબર પાણી છે. જુઓ ખાલી જુઓ. આ ખાડામાં આપણે નાયલા પા. હા મારી માની છો ખૂબ ના આ ખાડામાં તો. પણ હવે પાણી વધી ગયું એટલે ઓમાં પડાય નહીં. અને જુઓ ખાલી એટલું એક નંબર હે. બાકી લોકેશન પોલીસ વાળા હતા, હવે ગયા લાગે. હવે ગયા પોલીસ ને કાબા નહીં દીધા. આપણે તો આવી ગયા. આપણા જોગા ભાઈ હેડ્યા કરે. તો આપણે જઈએ હવે ઘરે. તો તમે જોડાઈ રહેજો બ્લોગમાં. મળીએ આપણે ઘરે જઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે આવતા રહ્યા વિદ્યાધન મંદિર જોડે, અને નદીમાં પગ પલાળી જો આખા પલળી ગયા હા. તો આપણે આવતા રહ્યા ઘર બાજુ જઈ રહ્યા હા. આ સાઈડ આપણું ઘર ગોમમાં, એટલે આપણે ગોમમાં જવાનું હોય. તો તમે બ્લોગમાં જોડે રહેજો. અને હા, હજુ રાહુલ આવે એટલે મારે ને રાહુલ બેના કપડાં લેવા જવાનું હોય. તો આપણે કપડાં લેવા જવાનું હોય તો તમે બ્લોગમાં જોડે રહેજો. મળીએ આપણે ડાયરેક્ટ જ પાટણ. તો ફાઇનલી ગાઈસ આપણે હવે કીધું હતું કે રાહુલભાઈ 2 જણા જવાના કપડાં લેવા. તો રાહુલભાઈ આવી ગયા. તો આપણે હવે કપડાં લેવા નીકળી ગયા. જુઓ આપણે રમાબેનનું મંડળ હોય રમાયા. અને કાલ ફેરો હોય તો કાલે બ્લોગ બનાવવાનો હોય, કેમ કે 15 વિડીયો બ્લોગ આવશે અને આજનો વિડીયો કાલ આવશે. તો તમે બ્લોગમાં જોડા રહીએ. આપણે મળીએ પાટણ જઈએ. જો ગાઈસ આપણે આવી ગયા બજારમાં
અમે મળી તો આપણે રાહુલભાઈ બાઇક ચલાવવા અને આપણે જવાનું કપડાં લેવા માટે તો દુકાન ચાલુ હોય તો કપડાં લઈએ કારણ કે બીજા નથી લેવાના તો તમે દુકાનમાં જોડે રહેજો મળી આપણે ડાયરેક્ટ કપડાની દુકાને તો ફાઇનલી ગાઈસ આપણે પેલી દુકાનથી કપડાં લઈ લીધા છે જુઓ અને લઈને હવે નીકળ્યા તો તમે વ્લોગમાં જોડે રહેજો મળી આપણે તો મિત્રો આપણે કપડાં લઈને નીકળી ગયા ઘર બાજુ તો તમે જેને કપડાં લેવા હોય એ કપડાની દુકાન આપણે ચોકણ આવેલી રાહુલભાઈ આ બધું શાક ડેરીની શાક જેવું શાકભાજીની ડેરીની સોમે તો જેને કપડાં લેવા હોય એ લઈ આવજો આવ સસ્તામાં મળશે તો આપણે આવી ગયા સિદ્ધપુર ચોકડી બાજુ સિદ્ધપુર ચોકડી આવી ગયા તો આપણે મળીએ બજારમાં તો બ્લોગમાં જોડે રહેજો તો ગાઈસ આપણે આવી ગયા રેલવે નાળે જુઓ અને અમારા ભાઈ રાહુલભાઈ બાઇક ચલાવે હા રાહુલભાઈ ટ્રાફિક બહુ ના કોઈ પબ્લિક વસ્તી હેડતી જાય ને એટલે ટ્રાફિક વધારે ના રાહુલભાઈ આ છે આપણે જનતા હોસ્પિટલ તો જુઓ મિત્રો આપણે આવી ગયા બગવાડે અને આ કોમ્પ્લેક્સ નવું બન્યું મોટું છે અને આવી જો 999 1000 કપડાં જોડે મળે હજુ જોવા મળે ખબર નહીં આ આપણે રિપોર્ટ હોટલ ને આપણે બગવાડા આવી ગયા ટ્રાફિક બહુ જુઓ તમે તો ફાઇનલી ગાઈસ આપણે ઘરેથી ખાઈને નીકળી ગયા રાહુલભાઈ ઘર બાજુ અને ઘરે જો એ બ્લોગ ચમ ના લઈ શક્યો સાબર જેમ કે આપણો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે બ્લોગ નહોતા બનાવી કર્યા એટલે આપણે ફોન ચાર્જિંગમાં પડાવીને હવે ચાર્જિંગ કરીને રાહુલભાઈ ઘરે નીકળ્યા અને આપણે મળીએ રાહુલભાઈ ઘરે જઈને તો બ્લોગમાં જોડા રહેજો ડાયરેક્ટ જ રાહુલભાઈ ઘરે હોય તો મળીએ આપણે રાહુલભાઈ ઘરે તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા રાહુલભાઈ ઘરે અને રાહુલભાઈ ઘરે તો કોઈ હે નહીં રાહુલભાઈ એકલા હા તો રાહુલ કરના જઈ ગયા તો બધા તો આપણે રાહુલભાઈ ઘરના બધા બહાર ગયા હે એટલે રાહુલભાઈ તો એકલા હે ઘરે તો આજ તો રાહુલભાઈ તમને એકલા તો કેવી મજા આવી મોજે દરિયા તો રાહુલભાઈને ઘરે આજ તો હે ને એટલે એમને મોજે દરિયા હા તો આજ તો આપણે બ્લોગ આપણે રાહુલભાઈના ઘરે પૂરો કરવાનો હા તો તમે નવા ચેનલમાં આવ્યા હોય અમારી જીટી બ્લોગમાં નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય